જય શ્રી કૃષ્ણ બધાને. આજે આપણે કાશ્મીરના એક પંડિતની એક બ્રાહ્મણની વાર્તા જોઈએ. કાશ્મીરમાં તો જૂના સમય રહ્યા છે. જૂના સમયે તો બધા પંડિતો મોટે ભાગે કાશ્મીર અને કાશીમાં વધારે હતા. તે સમય કાશ્મીરમાં જૂના સમયની વાત છે. તે સમય કાશ્મીરમાં વિદ્વાન પંડિતો બહોળા પ્રમાણમાં હતા, જેમ અત્યારે કાશીમાં છે તેમ. આ પંડિતની ઉંમર 33 વર્ષ. આ બ્રાહ્મણ રહેતો તો બીજે હતો, પણ શાસ્ત્રોનો અભ્યાસ કરવા માટે કાશ્મીરના ગુરુકુળમાં પ્રવેશ્યો હતો. નિષ્ઠાથી શાસ્ત્રોના ગહન વિષયો પર અભ્યાસ કરીને પંડિત બની ગયો. એની સાથે કોઈ પણ વ્યક્તિ શાસ્ત્રાર્થ કરે તો તે વ્યક્તિ હારી જતી હતી. પોતે એટલો નિપુણ બની ગયો હતો એટલે તે તો કાશ્મીર છોડીને ગામે ગામ ફરવા લાગ્યો અને બહુ આનંદ આવવા માંડ્યો. અને આવડતનો પણ એક આનંદ છે ને. ગામે ગામ ફરવા લાગ્યો, પંડિતો સાથે વાદ વિવાદ કરવા લાગ્યો. કાશ્મીરથી ફરતો એ કાશી આવી ગયો. હવે કાશીમાં એક બટુક મહારાજ રહે. કાશી તો આમ પણ વિદ્વાનોની નગરી છે ને, કાશીમાં બધા વિદ્વાનો બહુ રહે. કાશીમાં એક બટુક મહારાજ રહે, 90 વર્ષના. તેઓ કાશીના રાજાની સભામાં બેસતા હતા. આ પંડિત આવ્યો એટલે કાશી નરેશની સભામાં શાસ્ત્રાર્થ થયો. પૂર્વ મીમાંસા, ઉત્તર મીમાંસા, વેદ ઉપનિષદના બારામાં ચર્ચા થઈ. આ બધી ચર્ચામાં બટુક મહારાજ સામે આ જુવાન હારી ગયો. એને બહુ દુઃખ થયું કે મેં આટલી બધી તૈયારી કરી હતી છતાં હું કેમ હાર્યો. અને બધાથી તો હાર સહન થાય એવું નથી બની શકતું ને. જુવાન લોહી હાર સહન ન કરી શકે. ભણ્યો હતો ઘણું, જ્ઞાન ઘણું સંપાદન કર્યું, પણ જ્ઞાન પૂરેપૂરું પચાવી ન શક્યો હતો. હંમેશા સિક્કાની બે બાજુ હોય છે. ક્યારેક જીત મળે તો ક્યારેક હાર પણ મળે. હાર પણ બરદાસ્ત કરી લેવી જોઈએ. પરંતુ જ્ઞાનીનું હૃદય તો સમુદ્ર જેવું વિશાળ હોવું જોઈએ. એ જુવાનનું મન માનતું નહોતું કે હું હાર્યો કેમ. એ નાસીપાસ થઈ ગયો. હવે એણે સૂર્યાસ્ત પહેલાં જળ સમાધિ લેવાનું નક્કી કરી નાખ્યું કે આજે હું સાંજ પહેલાં ગંગાજીમાં ડૂબી જઈને પ્રાણ ત્યાગી દઈશ. એટલું બધું એને દુઃખ થયું, પોતાની હાર પચાવી ન શક્યો. એટલે એણે કીધું કે ભાઈ હવે આજે હું રાત્રે આત્મહત્યા કરી દઈશ. આખા કાશીમાં આ વાત ફેલાઈ ગઈ. વાત ફેલાતી હવે બટુક મહારાજના કાને પણ આવી. બટુક મહારાજને બહુ દુઃખ થયું. એમણે કહ્યું, મારી એને હરાવવાની ભાવના બિલકુલ નહોતી. રાજ્યસભામાં શાસ્ત્રોના જે પ્રશ્નો ઉપસ્થિત થયા એના મેં માત્ર ઉત્તર આપ્યા છે. મારી એને હરાવવાની ભાવના બિલકુલ નહોતી. પછી બટુક મહારાજે પંડિતને સંદેશો મોકલાવ્યો કે મહારાજ તમને મળવા આવે છે, તું મને મળવા આવે. પેલો પંડિત તો આવવાની જ ના પાડે. એને તો બહુ શરમ લાગતી હતી હાર મળી એટલે આવવાની ના પાડે. બટુક મહારાજે ફરીથી કહેવડાવ્યું કે તું હાર્યો છે અને હું જીત્યો છું, એટલે મારી આજ્ઞા પ્રમાણે તારે આવવું જ પડે એવી રીતે. કારણ કે તું હાર્યો છે અને હું જીત્યો છું ને, જે જીતે એની આજ્ઞા માનવી જ પડે. પછી આજ્ઞાની વાત આવી એટલે પછી તો પંડિતને આવવું પડ્યું. આવ્યો, પંડિતને સમજાવ્યો કે આ શરીર ભગવાને આપ્યું છે તો એને લેવાનો અધિકાર પણ ભગવાનનો છે. આપણે આપણી જાતે જન્મી નથી શકતા, આપણે આપણી જાતે મૃત્યુ પણ નથી પામી શકતા. તારા જેવો પંડિત જો ચાલી જશે, જગતમાં શાસ્ત્રોનો પ્રચાર કોણ કરશે? અજ્ઞાનીઓને જ્ઞાન કોણ આપશે? આ દેહ ઈશ્વરે આપેલી એક ભેટ છે, એનો દુરુપયોગ ન કરો. આ શરીર ભગવાને સાધના, આરાધના કરવા, સેવા કરવા, પરોપકાર કરવા આપ્યું છે. તું ભણ્યો એ તારો બ્રાહ્મણનો ધર્મ હતો, કારણ વિદ્યા સંપાદન કરી એ દરેક બ્રાહ્મણનો ધર્મ છે, બરાબર. પણ ધર્મ કરતાં પણ કર્મ ચડિયાતું છે. તારા સંપાદિત જ્ઞાનથી કેટલા તું સારા કર્મ કરી શકીશ. કારણ કે ધર્મ કરીને ઈશ્વર પાસે તો આપણે કંઈ માગીએ છીએ ને, દરેકને કંઈક અપેક્ષા હોય છે કે ધર્મ કરીને આપણે ઈશ્વર પાસે કંઈક માગીએ. પણ જ્યારે સારા કર્મ કરીએ તો ભગવાનને આપવું જ પડે છે. આપણે માગવું નથી પડતું, ભગવાનને આપવું જ પડે છે. તું આટલી મારી વાત માની છે. તને દુઃખ પહોંચાડવાની મારી કોઈ જ ભાવના નહોતી. છતાં જો તને દુઃખ લાગ્યું હોય તો હું આજથી મૌન લઈ લઈશ. ત્યાર પછી બટુક મહારાજે શું કર્યું? એણે આ ખરું જ્ઞાન પચાવ્યું કહેવાય. બટુક મહારાજે એણે શું કર્યું? લાકડાની પટ્ટીનો ચીમટો બનાવ્યો. એક લાકડાની પટ્ટીનો ચીમટો બનાવ્યો અને પોતાની જીભ ઉપર એણે લગાડી દીધો. એ વાણીનું મારે શું કરવું કે જે બીજાની જિંદગી લઈ લે? બટુક મહારાજે શું સોચ્યું કે વાણીનું મારે શું કરવું કે જે બીજાની જિંદગી, આ એણે જ્ઞાન પચાવેલું હતું બટુક મહારાજે, બીજાની જિંદગી લઈ લે. ત્યાર પછી બટુક મહારાજ કોઈ દિવસ બોલ્યા જ નહીં કાંઈ, અને એ મહારાજનું નામ પડ્યું જીવા લાકડી. ત્યારથી મહારાજે બટુક મહારાજ કરતાં બધા જીવા લાકડી કરીને બોલાવતા હતા.
આપણે કાશ્મીરના પંડિતની હૃદયની વ્યથાનું દર્શન કર્યું, બરાબર. એને દુઃખ શા માટે થયું? હવે કથાકાર એના અનુસંધાનમાં આગળ કહે છે કે એને દુઃખ શા માટે થયું. આ પ્રસંગનું વિશ્લેષણ કરતા કથાકાર કહે છે કે પંડિતનું જ્ઞાન શુષ્ક હતું, એને ભક્તિનો સ્પર્શ થયો નહોતો, એ ભક્તિના રંગે રંગાયેલો નહોતો, એટલે એને જ્ઞાનનું સૂક્ષ્મ અભિમાન પણ હતું. તુલસીજી નામના રામાયણમાં એક ચોપાઈમાં કહે છે કે જેને પ્રભુતા મળે એને ગુરુતા આવતા વાર નથી લાગતી. એટલે કે જે વ્યક્તિમાં જ્ઞાનની, ધનની, માનની, પ્રતિષ્ઠાની ઊંચાઈ આવે છે, એટલે કે એને જગતમાં કોઈ પણ એક પણ ક્ષેત્રમાં મોટાઈ મળી જાય પછી સૂક્ષ્મ પણ અહંકાર આવી જ જાય છે. આમાં બાકાત તો માત્ર એ જ રહી શકે કે જેના પર પ્રભુની અને પરમાત્માની શ્રીહરિની કૃપા હોય. અને બીજું, સંતો અને ભગવો એક બીજું છે, બીજા કોને અહમ નથી સ્પર્શી શકતો. એના માટે કહે છે કે સંતો અને ભગવદીઓને અહમ સ્પર્શી શકતો નથી. સંતોને તો જ્ઞાનની પ્રાપ્તિ કરો કોઈ ગુરુકુળમાં જવું જ પડતું નથી. દાખલા તરીકે નરસિંહ મહેતાજી કઈ યુનિવર્સિટીમાં ભણવા ગયા હતા? ક્યાંય નહીં, પણ એમનું હૈયું ભક્તિથી લબોલબ ભરેલું હતું. એમને ઘેર બેઠા જ વેદાંતનું જ્ઞાન પ્રાપ્ત થઈ ગયું હતું. નરસિંહ મહેતાના પદોમાં વેદાંતના સિદ્ધાંતોનું દર્શન થાય છે. મહેતાજી કહે છે, અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ, જુજવે રૂપે અનંત વ્યાસે. એમને આખા બ્રહ્માંડમાં હરિ વ્યાપેલા દેખાય છે. એમને વૃક્ષમાં પણ પરમાત્માનું દર્શન થાય છે, બીજમાં પણ પરમાત્માનું દર્શન થાય છે. આવી જ રીતે કાશ્મીરના પંડિતને બટુક મહારાજમાં શ્રીહરિનું દર્શન થયું હોય તો કદાચ એને મૃત્યુનો વિચાર ન આવત. અસ્તુ. જય શ્રી કૃષ્ણ.